ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું 12મા ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. વડોદરા શહેરમાં સામાન્ય પ્રવાહમાં 17,598 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા, જેમાંથી 17,550 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સામાન્ય પ્રવાહનું 88.11% પરિણામ આવ્યું છે, ત્યારે સામાન્ય પ્રવાહમાં 6,754 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા, જેમાંથી 6,740 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 83.94% પરિણામ આવ્યું છે. આજે 12 કોમર્સ આર્ટ્સનું પરિણામ આવેલ છે, તેમજ સાયન્સનું પરિણામ આવેલ છે, જેમાં વડોદરામાં સામાન્ય પ્રવાહ અને કોમર્સમાં 17,589 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયેલા હતા. તેમાંથી 17,550 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેનું પરિણામ 88.11% છે. વિજ્ઞાન પ્રવાહમાં 6,754 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયેલા હતા, તેમાંથી 6,740 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેનું પરિણામ 83.55% છે. એસબી સંગાડા, વહીવટી અધિકારી. હું 12th કોમર્સમાંથી છું અને મને 98% આવ્યા છે. કેવું લાગી રહ્યું છે? અત્યારે તો મેં જે વિચાર્યું તો એના કરતાં બહુ જ વધારે આવ્યું છે, તો બહુ જ વધારે ખુશ છું અને અત્યારે આગળ હવે ફ્યુચર માટે બી તૈયારી કરું છું. આગળ મારો CA કરવાનો વિચાર છે અને આવી અગર મારી કન્સિસ્ટન્સી રહી તો આઈ એમ ડેમ શ્યોર કે આગળ બી હું CA મારું ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરી દઈશ. અત્યારે તો હું પહેલાં તો ભગવાન, મારા પેરેન્ટ્સ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મારી સ્કૂલ અને સ્કૂલના ટીચર્સ, કારણ કે એ લોકોનું અગર મને મોટિવેશન ના હોત તો અત્યારે મારા 90 ઉપર બી ના આવ્યા હોત. આસ્તિકા સોની. 12થમાં છું, HSC એક્ઝામ આપી છે અને મારા 84.71% છે. આગળ હું BCAનું વિચારું છું અને ઇફ આવી રીતે જ મારા પર્સન્ટેજ આવ્યા છે તો આઈ સ્વેર મારું BCA બી બહુ સારી રીતે જશે. અને મહેનત તો ખૂબ કરી છે અને ઓવરઓલ મારા ફ્રેન્ડ્સ જોડે રાત ભરી જાગીને બી ભણ્યા છીએ, તો ડેફિનેટલી મહેનત તો બહુ લાગી છે આ બધું માર્ક્સ લાવવા. ઇમ્પોર્ટન્સ તો આમાં મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ, સ્પેશિયલી મારા ક્લાસ ટીચર અને મારા ફ્રેન્ડ્સ બી, કેમ કે એ લોકોના કારણે જ મને મોટિવેશન મળ્યું છે ભણવાનું અને એ લોકોએ રાત જાગીને મને ભણાવ્યું બી છે, સો ડેફિનેટલી એ લોકો બી ઇમ્પોર્ટન્સ તો છે. નેત્રા વર્મા. સ્ટાન્ડર્ડ કોમર્સમાં ભણ્યું હતું અને મારા 87% અને 96.22% આવ્યા હતા. કેવું લાગી રહ્યું છે તમને? મને તો ખૂબ જ સારું લાગી રહ્યું છે અને મારી મહેનત ખૂબ જ આગળ આવી અને મને આટલા પર્સન્ટેજ આપ્યા. આગળ જવાની કોઈ ઈચ્છા? આગળ તો હવે હું બહાર જવાનું પ્લાન કરું છું અને બહાર જઈને જ મારું બેચલર્સ ને માસ્ટર્સ પતાવવાની વાત કરું. કોના લીધે આટલા સારા પર્સન્ટ આવ્યા છે? આમાં ખાલી 2 જ લોકોનો હાથ છે. પહેલાં મારા પેરેન્ટ્સ અને બીજા સ્કૂલ્સના ટીચર. શું નામ તમારું? મારું નામ જિમ્મી સમીરભાઈ